મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આયો બધા મસ્ત હશો. તો આપણે 30 દિવસના ચેલેન્જમાં ડે 6 છે અને છઠ્ઠો દિવસ એટલે કે શરૂઆત કરવી સહેલી છે પણ અંત સુધી પહોંચવું બહુ અઘરું છે. એક વસ્તુ યાદ રાખજો દોસ્તો કે જીવનમાં આપણે શરૂઆતમાં બહુ ઉત્સાહી હોય માણસ, પણ એ અંત સુધી પહોંચે એ જ ખાસ છે. અને જો સપનાઓ જોતા હોય ને તો રસ્તો કઠિન હોય, પણ એ રસ્તા ઉપર હંમેશા જે વ્યક્તિ ચાલતું હોય કઠિન રસ્તો હોય ને એ વસ્તુમાં આપણે સક્સેસ વધારે મળે. કેમ કે જો જે વસ્તુ ધીમે ધીમે થાય પણ એનું જે પરિણામ હોય ને એ બહુ મસ્ત હોય, આપણે લાઈફ ચેન્જ કરતા હોય. એટલા માટે જે કઠિન વસ્તુ હોય ને એ વસ્તુ યાદ રાખજો કે એમાં તો જીત થવાની જ છે એક દિવસ. તો આ રસ્તો કઠિન તો આગળ છોડી દેવાનો, બીજો લઈએ એવું તો વિચારવાનું નહીં. જે રસ્તો લીધો હોય કઠિન હોય બટ એના ઉપર જ કામ કરવાનું, કે એ જ રસ્તામાં આપણે સક્સેસ સારું હોય. તો જિંદગીમાં સપનાઓ મોટા છે એટલા માટે રસ્તો કઠિન છે, પણ જે વ્યક્તિ તે રસ્તો મૂકીને નહીં જતું એ જ વ્યક્તિ સફળ થઈને ઊભું રહે છે. તો આપણે જ્યાંથી શરૂઆત કરીને અહીંયાથી વિચારી લેવાનું કે અંત આપણો આમાં જ આવવો જોઈએ, આપણે બીજો રસ્તો વચ્ચેથી ચોઈસ કરવાનો નથી. તો જીવનમાં સક્સેસ થવું ફેરવું હોય, આપણે બીજાને જોઈને ઇન્સ્પાયર થતા હોય કે આપણે જો આ વ્યક્તિ કેટલું સક્સેસ છે, આ વ્યક્તિ કેટલું સક્સેસ છે, બટ કોઈક આપણે જોઈને ઇન્સ્પાયર થાય ને એવું આપણે જીવનમાં કામ કરવાનું કે આ વ્યક્તિ આ છે. જો આ ભગવાને આપણે બનાવ્યા છે કે કરવા માટે મોકેલા છે નીચે, તો કંઈક નામ કમાવીને જાવ નહીં યારો. કેમ કે જીવનમાં બીજું શું લઈ જવાના ભેગા, જત આવ્યા ત્યારે આપણું નામ પડ્યું, જાશું ત્યારે કોઈક આપણે નામથી યાદ કરે, બસ એ જ લાઈફ આપણી બેસ્ટ છે. બાકી કશું લઈ જવાનું નહીં, કાંઈ ભેગું નથી આવવાનું, કાંઈ ભેગું નથી જવાનું. તો આપણું એક નામ હશે કે આપણે પાછા જતા ટાઈમે રહી જાય. તો હું તો એવું કહું કે આપણું નામ એટલું મસ્ત કરે કે આપણે જોઈને બીજા ઇન્સ્પાયર થાય આપણી પછીની પેઢીએ. તો જીવનમાં કશું કરવું હોય ને તો સાહસ કરવો જોઈએ. 5 જણાની વાતો અને 5 જણાને વાતો કહેતા હોય એની પાસે રાખવાનું, આપણા માઇન્ડમાં નહીં લઈ આવવાનું. કેમ કે જે 5 જણાની વાતો સાંભળીને રસ્તો મૂકી દે કોઈ દિવસ સફળ નહીં થતું. તો મારા આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો અને લાઈક કરજો. અને પાછા ડે 7 માં મળ્યા. ચલો બાય બાય, નમસ્તે, ધન્યવાદ.